તો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો જેતપુરમાં વિરોધ થયો છે। જેતપુરમાં હિન્દુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન સનાતન ધર્મ રક્ષા સમિતિએ શહેરમાં મૌન રેલી યોજી તીનબત્તી ચોકમાં ધરણા પ્રદર્શન કરાયું। બાદમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું। હાથમાં બેનર સાથે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચાર રોકવા માટે ભારત સરકાર દરમિયાનગીરી કરે તેવી માંગ કરાઈ। बांग्लादेश में हो रहे हिंदुओं पर अत्याचार, वहाँ 1 वर्ष की बहन से लेकर के 80 वर्ष की माता बहनों के बलात्कार, मंदिरों को तोड़ना, संतों को जेलों में डालना और जब न्याय मांगने के लिए शब्द जब वकील लगते हैं उनको भी मारना और उन पर हत्याएं, ऐसे अपराधों को रोकने के लिए, हिंदुओं पर होते अपराधों को रोकने के लिए हम सरकार से मांग करते हैं, प्रार्थना करते हैं और निवेदन करते हैं कि इन घटनाओं को रोका जाए। तो ठंडीना चमकारा वच्चे आज अमदावाद रिवरफ्रंट खाते तिबेटियन स्वेटर मार्केट बंद रखायो छे। आज 10 डिसेम्बरे दलाई लामाना 35मा नोबल पारितोषिक दिननी उजवणी करवामां आवी छे, जेने लईने तिबेटियन मार्केट बंद रखाયું છે। મહત્વનું છે કે આજના દિવસે દલાઈ લામાને શાંતિ માટે નોબેલ પારિતોષિક અપાયો હતો, જેની ઉજવણી તિબેટિયન લોકો દ્વારા કરવામાં આવી। ભારત તિબેટ મૈત્રી સંઘ દ્વારા રિવરફ્રન્ટમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તિબેટનું પારંપરિક નૃત્ય રજૂ કરાયું હતું। આ પ્રસંગે અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક પ્રતિભા જૈન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। आज के दिन हमारे लिए एक नया साल और एक नया त्यौहार की तरह है। जैसे कि आप जानते हो, गुरुजी को एक इतना बड़ा नोबल शांति पुरस्कार से सम्मानित किया गया और आज 35वां साल है, जो हमारे लिए एक बहुत ही बड़ा त्यौहार है। एक દલાઈ લામાને જે નોબલ પારિતોષિક મળેલો એના 35મા દિવસની આ ઉજવણી છે। દર 10th ડિસેમ્બરે હ્યુમન રાઇટ ડે છે અને આ હ્યુમન રાઇટ ડેનું સેલિબ્રેશન તિબેટી માર્કેટ હિન્દુસ્તાનની દુનિયાના કોઈ બી ખૂણાની અંદર તિબેટી ભાઈ બહેનો આ સેલિબ્રેશન કરે છે। તિબેટિયન લોકો વર્ષોથી અહીંયા સ્વેટર અને ઊનના જુદી જુદી આઇટમનું બજાર લગાવતા હોય છે। એ લોકો ગુજરાતીઓ સાથે અને ભારતીયો સાથે એક પરિવારની તરફ ભેગા થયા છે। આપણા માટે આનંદનો વિષય છે કે આપણા પાડોશી દેશો આપણી સાથે આ કરી રહ્યા છે। ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીનો કાળો કારોબાર। ખેડામાં ચાઇનીઝ દોરી સાથે 2 ઝડપાયા। કપડવંજના સાવલી પાટિયા પાસેથી આઈસર ઝડપાયું। તો કપડવંજ રૂરલ પોલીસે કરી છે કાર્યવાહી। રૂપિયા 4.18 લાખના દોરીના 1674 ફિરકા ઝડપાયા। પોલીસે આઈસર, મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો। સુરતની વરાછા પોલીસે માનવતા મહેકાવી છે। ચક્કર આવતા પડી જતા વૃદ્ધાને પોલીસે કરી મદદ। પોલીસે વૃદ્ધાને ગંતવ્ય સ્થળે પહોંચાડ્યા। મહત્વનું છે કે વૃદ્ધા નોહરની ચાલ ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં પૈસા ઉપાડવા જતા હતા। આ દરમિયાન તે ચક્કર ખાઈને પડી ગયા, ત્યારે પોલીસે વૃદ્ધાને ઊભા કરી પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડ્યા હતા। પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી છે। તો વડોદરામાં મૃતક યુવકના દેહનું પરિવારે દાન કર્યું। સાવલીની કેજે ઇન્સ્ટિટ્યૂટને મૃતદેહ દાનમાં અપાયો। મેડિકલના વિદ્યાર્થીઓના રિસર્ચ માટે મૃતદેહને દાનમાં અપાયો। તો મૃતક દીપક કર્ણિકના મિત્રએ પરિવારને દેહદાન કરવા સમજાવ્યા। મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસમાં થશે ફાયદો। પરિવારે લોકોને દેહદાન કરવા માટે અપીલ કરી। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 વહેલી સવારે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ગઈ, તો એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ। ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા। મુસાફરો ફસાતા બચાવ બચાવની બૂમો પડી। આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતા તેઓ મદદ માટે દોડી આવ્યા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢ્યા। બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો અને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો।
આ બનાવમાં 16 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી તો અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું. સોસાયટીની બહાર બાળકોને રમવા મૂકી દેતા દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં બન્યો છે. કાર ચાલકની બેદરકારીથી કાર નીચે બાળક કચડાયો. સુરતના ઓલપાડના અઠોદરા ગામમાં ઘટના બની. અહીં બાળકી પોતાના ઘરના આંગણે રમી રહી હતી ત્યારે પૂરપાટ આવતા કાર ચાલક અરવિંદ વિશ્વકર્માએ જોયા વગર 2.5 વર્ષની બાળકી પર કાર ચડાવી દીધી. કારના તોતિંગ વ્હીલ નીચે માસૂમ બાળકી દબાઈ જતા બાળકીનું મોત થયું. આ અંગેની પરિવારજનોને જાણ થતા બહાર દોડી આવ્યા. બાળકીને માથા પર ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડી હતી, પરંતુ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો. બાળકીના પરિવારે કાર ચાલક અરવિંદ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. સુરતના ડિંડોલીમાં લગ્ન પ્રસંગમાં ફટાકડાની સાથે સાથે એક શખ્સે હવામાં બંદૂકથી ધડાકા કર્યા. જોશમાં હોશ ખોઈ બેઠેલા યુવાને હવામાં ફાયરિંગ કરતા બેને ગોળી વાગી, જેથી લગ્ન પ્રસંગ શોકમાં ફેરવાયો. ડિંડોલી પ્રમુખ સર્કલ પાસે આવેલી સાઈ શક્તિ સોસાયટીમાં રાત્રે લગ્ન પ્રસંગે ડીજેનો કાર્યક્રમ ચાલતો હતો. તે દરમિયાન ત્યાં જ રહેતા અને ડેનિશ કેક શોપના નામે કેકની દુકાન ધરાવતા ઉમેશ તિવારીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું, જેથી ડીજેના તાલે ઝૂમતા લોકોમાં સન્નાટો વ્યાપી ગયો. દોડધામ મચી ગઈ. ત્યાં હાજર સંતોષ બધેલ અને અન્ય એક યુવાન વિરેન્દ્ર વિશ્વકર્માને ડાબા પગમાં ઈજા થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા. બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બનાવ અંગે ઉમેશ તિવારી વિરુદ્ધ સંતોષ બધેલ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. શરૂઆતમાં પોલીસને રિવોલ્વર સરખી કરવા જતા અકસ્માતે ફાયરિંગ થયા હોવાનું ફરિયાદે જણાવ્યું હતું. જો કે ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટપણે ઉમેશ તિવારી હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ કરતો નજરે ચડે છે. જાહેરમાં છરી કાઢીને ઉભેલો આ શખ્સ ડોન હોય એમ રોફ જમાવી રહ્યો છે. ઘટના રાજકોટના વિરાણી ચોકની છે, જ્યાં સ્કૂટર ચાલક અને એક કાર ચાલક વચ્ચે સામાન્ય ટક્કર થઈ. આ જ બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ. કાર ચાલકે સ્કૂટર ચાલકનો વાંક કાઢ્યો, ત્યાં તો એનો પિત્તો ગયો અને સ્કૂટરની ડિક્કીમાંથી ચપ્પુ કાઢીને ધમકી આપવા લાગ્યો. આજકાલ રાજ્યમાં રોડ પર નીકળવું જાણે કે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળવા જેવું બની ગયું છે, કારણ કે રોડ પર આવા અનેક અસામાજિક તત્વો જાણે કે માથાકૂટ કરવા જ નીકળતા હોય એવો ઘાટ ઘડાયો છે. જો તમે પણ ઘરનું ઘર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. ઘર, દુકાન કે જમીન ખરીદી આગામી દિવસોમાં મોંઘી થવાની છે. સૂચિત જંત્રી દરને લઈને રાજ્યમાં વિરોધ ફાટી નીકળ્યો છે. સામાન્ય લોકોને ઘર, જમીન ખરીદવા મોંઘા બનવાના છે. જો કે સૌથી વધુ ચિંતા બિલ્ડરોની વધી હોય તેવું લાગે છે. રાજકોટ, વડોદરા, મહેસાણા, અમદાવાદ સહિતના શહેરોમાં બિલ્ડર્સ રસ્તા પર ઉતર્યા અને તંત્રને આવેદનપત્ર પાઠવી જંત્રી વધારો હાલ પૂરતો મોકૂફ રાખવા માંગ કરી. રાજકોટમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ, જેમાં 10,000થી વધુ લોકો જોડાયા. રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં અલગ અલગ 17 મુદ્દાઓને ટાંકવામાં આવ્યા. બિલ્ડર્સ દ્વારા તો 5 થી 7 વર્ષ સુધી જંત્રી વધારો મોકૂફ રાખવાની માંગ કરાઈ, તો વડોદરામાં સૂચિત જંત્રી દરના વધારા મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. સયાજીનગર ગૃહ ખાતે એકઠા થઈ બિલ્ડર્સ અને ડેવલપરે રેલી કાઢી, તો અમદાવાદમાં ક્રેડાઈ અને ગહેડના સભ્યોએ કલેક્ટર કચેરીએ પહોંચીને વિરોધ નોંધાવ્યો, જેમાં વાંધા અરજીનો સમય 31 માર્ચ સુધી લંબાવી આપવા રજૂઆત કરાઈ. તો મહેસાણામાં બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના બિલ્ડરોએ નોંધાવ્યો વિરોધ. જિલ્લા કલેક્ટર કચેરી જંત્રી મુદ્દે આવેદનપત્ર આપ્યું. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જંત્રીમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30 થી 40% વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી. એના કારણે સામાન્ય માણસનું ઘરનું સ્વપ્ન અધૂરું રહી જાય એમ છે, જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માંગ કરવામાં આવી. ચેતર વસાવા સામે વધુ એક એફઆઈઆર નોંધાતા ખળભળાટ મચી ગયો. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સહિત 13 લોકો સામે મંજૂરી વિના પદયાત્રા યોજવા બદલ ફરિયાદ દાખલ થઈ છે. રાજપારડીના પીઆઈ સુખમ ગોહિલે ખુદ ફરિયાદી બનીને આ એફઆઈઆર દાખલ કરી છે, જેને લઈને હવે ચેતર વસાવા લાલઘુમ થયા. પ્રાપ્ત વિગતો પ્રમાણે 3 ડિસેમ્બરે ચેતર વસાવાએ રાજપારડીના બિરસા મુંડા ચોકથી ઝઘડિયા સુધી પદયાત્રા યોજી, જેના માટે પોલીસે કોઈ મંજૂરી આપી નહોતી. એફઆઈઆર